મારું નામ ભરતભાઈ સોની, હું રાજકોટ રહું છું. મને 2010થી કમરમાં દુખાવો હતો. 2014થી મને વાહ થયો હતો, સંધિઓ વાહ જેને કહે. એટલે આખો દિવસ કંઈક ને કંઈક દુખતું હોય, આખું જકડાઈ ગયેલું હોય, ટૂંકમાં સાયટિકા જે કહે છે. પછી એમ કરતાં કરતાં ગોઠણ મારો ઓલો થઈ ગયો. એવી રીતે એમ હાલતું હતું. ત્યાર પછી અમારો ભત્રીજો જ્યારે કોઈ કારણોસર રાજકોટ આવ્યો ત્યારે મેં એમને અગ્નિકર્મનું કીધું. અમદાવાદમાં અગ્નિકર્મ છે, આ તું જો. તો કે કાકા ત્યાં નથી જવું, અહીંયા આપણે જઈએ SGVP હોસ્પિટલ, ડૉક્ટર હિરપરા સાહેબને મળીએ. અને મળ્યા. 15 દિવસની મને પહેલાં દવા આપી, એમનાથી મને રાહત દેખાણી થોડીક. ત્યાર પછી પાછા અમે આવ્યા અને ત્યાર પછી 10 દિવસનું પંચકર્મનું હિરપરા સાહેબે સલાહ સૂચન દીધું અને એના માટે હું ત્યાં એડમિટ થયો 10 દિવસ. અને ટોટલી આખી બોડી રિનોવેશન જેને કહીએ આપણે, આખી બોડી રિનોવેશન એ રીતની કરી, પંચકર્મ કર્યું, બધા એક પ્રકારના પંચકર્મ કર્યા. અને નીચેનો સ્ટાફ જે પેલા વિનોદભાઈ છે, સચિનભાઈ છે, હર્ષદભાઈ છે, મુકેશભાઈ છે, એમની પણ એવી સેવા કેમ કે જે ભગવાનની સેવા કરતા હોય એવી રીતે આપણી એણે સેવા કરી અને ટોટલી જાતના પંચકર્મ મને કર્યા. 10 દિવસ હું ત્યાં રોકાણો. 10 દિવસ થઈ અને આજ 15 દિવસ થયા મને રજા થઈ પછી. ત્યાર પછી મારા શરીરમાં એટલો બધો બદલાવ આવી ગયો છે કે કમર દુખવાની જે હતી એમાં પણ ઘણી બધી રાહત છે. હું હાલી ન શકતો. પહેલી વાત તો એ કે હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે વ્હીલચેરમાં આવ્યો હતો. અહીં મને જ્યાં લઈ જતા હતા નીચે પંચકર્મમાં અને ઉપર મારો બેડ હતો, ત્યાંથી મને લેવા આવતા વ્હીલચેરમાં મને જાતો અને વ્હીલચેરમાં આવતો. અહીં સાહેબને મળવા આવતો તો મને વ્હીલચેરમાં લઈને આવતા. એને બદલે હું અત્યારે કમ્પ્લીટ હાલું છું, ચાલું છું. 5 મિનિટ પણ હું ઊભો ન રહી શકતો, 5 મિનિટ ચાલી ન શકતો અને નીચે તો સાવ બેસી ન શકતો. એમાં અત્યારે હું 30 મિનિટ સુધી તો એમને ચાલું છું અને 30 મિનિટ સુધી તો ઊભો રહીને ઓલું કરું છું, તો ત્યાં સુધી પેન થતું નથી કમરમાં. અને પહેલાં જ્યારે 5 મિનિટ ત્યાં ઊભો રહો એટલે મને કમરમાં પેન મંડે થવા અને મારે કાં ટેકો ગોતવો પડે અને કાં બેસી જવું પડે. આ રીતની પરિસ્થિતિ મારી હતી. એમાં અત્યારે મને આટલો બદલાવ થયો છે. અહીંયા હિરપરા સાહેબ, ડૉક્ટર હિરપરા સાહેબ અને પંચકર્મ કરાવ્યું, એમાંથી આટલી મને અત્યારે રાહત મળી છે. ગોઠણ પણ મારો જે વળતો નહીં એ 50% ઉપર વળવા માંડ્યો છે. સીધો ન થતો એ પણ 50% ઉપર સીધો માંડ્યો છે થવા 15 દિવસમાં. અત્યારે છેલ્લે 15 દિવસની હિરપરા સાહેબે દવા આપી હતી, એ દવા એમને રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ કર્યું અને ખાવા પીવાની પરેજી જે કાંઈ છે એ પૂરેપૂરી સતત એનો ઓલો કરી અને મેં આટલું રિઝલ્ટ હું હિરપરા સાહેબની ઓલીમાંથી લઈ આવ્યો છું. યોગમાં સવારે 7 વાગે હું જાતો અને 1 કલાક સુધી યોગામાં મને બધી ઓલી એક પ્રકારના યોગા મને હિરપરા સાહેબના સલાહ સૂચન પ્રમાણે બધું કરતો. પેન થતું, હિરપરા સાહેબને કહેતો, સાહેબ આ પેન બહુ થાય છે, કાંઈ વાંધો નહીં, કે હું કહી દઉં છું, એમને વાત કરી દઉં. પણ એ કે તમારે શરૂઆત તો કરવી પડશે, એમાં નહીં ચાલે. એટલે પછી તોય પેન થતું તોય પણ યોગા હું કરતો. અને યોગામાં મને પૂરેપૂરો સાથ સહકાર ત્યાંથી ટૂંકમાં મળેલો છે. અને અત્યારે મારી પરિસ્થિતિ આટલી બધી સુધારા ઉપર આવી છે એ આખા સ્ટાફનો, હિરપરા સાહેબનો, યોગાના સ્ટાફનો, ટોટલી લોકોનો મને પૂરેપૂરો સહકાર મળ્યો છે. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ.